કાઠિયાવાડી ચટણીમાં ખાવણીમાં ખાંડીને જો ચટણી બનાવી લીધી ને તો મજા જ આવી જશે। સૌપ્રથમ આપણે લીલું લસણ, આદુ, મરચું, લીલી હળદર છે અને આંબા હળદર છે લઈ લીધી છે। હવે તે આપણે ખાવણીમાં નાખી દઈશું આ બધી વસ્તુઓ। હવે આપણે તેમાં આખું જીરું નાખી દઈશું, લાલ મરચું પાવડર નાખી દઈશું અને સરસ રીતે આપણે તેને ખાંડી લેશું। જો આ રીતના કચરી ખંડાઈ જાય ત્યારબાદ આપણે એક વાટકામાં કાઢી લેશું। હવે વઘાર કરવા માટે જરૂરી મુજબ તેલ અને તેલ ગરમ થયા બાદ આપણે ચટણી નાખી દઈશું અને મિશ્રણ કરી લઈશું આ રીતે। હવે તેમાં મીઠું અને લીલું લસણ કટિંગ કરેલું એડ કરી દઈશું અને 2-5 મિનિટ માટે એને ચડવા દઈશું। ત્યારબાદ તેમાં ધાણા જીરું નાખીને મિશ્રણ કરી લઈશું। હવે આપણે એને તેલ છૂટું પડે ત્યાં સુધી રહેવા દઈશું ચટણીને। હવે તેમાં ધાણા નાખીને આપણે એક બાઉલમાં કાઢી લેશું। આ છે આપણી કાઠિયાવાડી દેશી સ્ટાઇલમાં ચટણી। એકવાર ઘરે જરૂર બનાવજો, તમને જમવાની મજા આવી જવાની છે અને પાઉંભાજીમાં નાખીને ખાજો પણ મજા આવી જશે। અને આવી નવી રેસીપી જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા। થેન્ક યુ।